જાલોદ એપીએમસી ખાતે બીજા ટર્મની ચેરમેન માટે યોજાઈ ચૂંટણી। જાલોદ એપીએમસીની ચૂંટણીમાં ધારાસભ્ય મહેશ ભુરિયાની બિનહરીફ જીત વિજેતા જાહેર। સતત બીજી ટર્મ માટે વિજેતા જાહેર થયા ધારાસભ્ય મહેશ ભુરિયા। ચૂંટણી પ્રક્રિયામાં 17માંથી 15 પ્રતિનિધિ હાજર, 2 ગેરહાજર રહ્યા। ચૂંટણી અધિકારી ડીકે ખેરની ઉપસ્થિતિમાં યોજાઈ ચૂંટણી। જાલોદ એપીએમસીની ચૂંટણીમાં જીતેલ કુલ 17 પ્રતિનિધિ દ્વારા બીજી ટર્મ માટે વોટિંગ કરાઈ, જેમાંથી 10 ખેડૂત પ્રતિનિધિ, 4 વ્યાપારી પ્રતિનિધિ, 1 ખરીદ વેચાણ સંઘ પ્રતિનિધિ, 1 જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી પ્રતિનિધિ દાહોદ, 1 જિલ્લા ખેતીવાડી અધિકારી દાહોદ દ્વારા વોટિંગ કરાયું, જેમાંથી 1 ખેડૂત પ્રતિનિધિ ગેરહાજર અને 1 જિલ્લા સહકારી મંડળી દાહોદ ગેરહાજર રહેલ હતા। એપીએમસીના ચેરમેન પદ માટે મહેશ ભુરિયા દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી। અન્ય કોઈ પણ વ્યક્તિએ ફોર્મ ન ભરતા મહેશ ભુરિયા બિનહરીફ ચૂંટાયેલ જાહેર કરાયા। ટેકેદારો દ્વારા ફટાકડા ફોડી તેમજ ઢોલ નગારા વગાડી એકબીજાને મીઠાઈ વેચી જીતની ઉજવણી કરાઈ। સમગ્ર ચૂંટણી દરમિયાન સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। એવા પ્રથમ ચૌહાણ, દાહોદ। આજ રોજ એપીએમસી જાલોદની સભાપતિ માટે બીજા ટર્મની ચૂંટણી થઈ રહી છે। એમાં માત્ર એક જ ફોર્મ આવેલું હોવાથી ભુરિયા મહેશભાઈ સુરજીભાઈને બીજી ટર્મ માટે સભાપતિ તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે। કેટલા લોકોએ મતદાન કર્યું આજના એનામાં? ચૂંટણી બિનહરીફ છે, માત્ર એક જ ફોર્મ આવેલું છે। એ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જાણ બીજી ટર્મ માટેની આજે ચેરમેન શ્રીની ચૂંટણી રાજ્યના નિયામક શ્રીએ નક્કી કરેલ હતી। ચૂંટણી અધિકારી તરીકે પંચમહાલ જિલ્લાના જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગોધરાને નિયુક્તિ કરેલ હતા। આજે સમય ટુ સમય ખેતીવાડી બજાર સમિતિના જાહેરનામા મુજબ બીજી ટર્મ માટે ચેરમેનની ચૂંટણી માટે હું મહેશભાઈ સોમજી ભુરિયા એ ઉમેદવારી કરેલ છે અને બીજી ટર્મના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલો જાહેર ચૂંટણી અધિકારી કરેલ છે। તો આવનાર સમયની અંદર એ ખેતીવાડી ઉત્પન્ન સમિતિ જાલોદની ચેરમેન તરીકેની બીજી ટર્મ માટે હું બિનહરીફ ચૂંટાયેલો જાહેર ચૂંટણી અધિકારી કરેલ છે। તો ખેતીવાડી ઉત્પન્ન સમિતિના વિકાસ માટે, સર્વાંગી વિકાસ માટે, સમતોલ વિકાસ માટે અને અમારા ખેડૂત ભાઈ બહેનો હોય, વેપારી બંધુઓ હોય, એમને પૂરતા પ્રમાણમાં સાથ અને સહકાર આપી અને એમના વિકાસ માટે હંમેશના માટે અમે કટિબદ્ધ રહેવાના છે। અને આજે સૌએ અહીંયા ઉપસ્થિત અમારા સાથી ડિરેક્ટરશ્રીઓ અને અમારા અધિકારીઓનો આજના તબક્કે આભાર માનો છું। થેન્ક યુ। ભારત માતા કી જય।